નમસ્કાર મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002 વિશે અને એમાં પણ ખાસ કરીને વેકેશન ખાતામાં કામ કરતા મિત્રો માટે જે પ્રાપ્ત રજા મળવાપાત્ર છે તે સંબંધિત નિયમો આપણે જોઈ રહ્યા છીએ। એ નિયમોમાં 50(2)ખ આજે આપણે ચર્ચા કરીએ તો 50(2)ખ મુજબ સરકારી કર્મચારી કોઈ વર્ષે વેકેશન ભોગવે નહીં તો તે નિયમ 46 પ્રમાણે તે વર્ષ માટે મળવાપાત્ર પ્રાપ્ત રજાને હકદાર થશે। તો આ નિયમમાં એવું કહેવામાં આવે છે, જો કોઈ સરકારી કર્મચારી કે જે વેકેશન ખાતામાં કામ કરે છે અને એ વેકેશન નથી ભોગવી શકતો તો તેને નિયમ 46 પ્રમાણે તે વર્ષ માટે મળવાપાત્ર પ્રાપ્ત રજાને હકદાર થશે। તો તે વર્ષ માટે આપણે 46 નંબરનો જે નિયમ છે એના ઉપર જો આપણે નજર નાખીએ તો તેમાં એવું કહેવામાં આવ્યું છે, મૂળ તો 46 નંબરનો જે નિયમ છે એ વેકેશન ખાતા સિવાયના કર્મચારીઓને આ લાગુ પડે છે અને તેઓને પ્રત્યેક અર્ધવાર્ષિક ગાળા માટે 15 રજા આપવામાં આવે છે, એટલે કે એક વર્ષમાં એને 30 રજા આપવામાં આવે છે અને આ રજાઓ જે છે એ આગોતરી જમા કરવામાં આવે છે, એટલે કે જાન્યુઆરી અને જુલાઈના મહિનામાં આ પ્રાપ્ત રજાઓ જે છે જમા થાય છે। અહીંયા આપણને એ વસ્તુ સીધું લાગુ પડતી નથી। અહીંયા જે નિયમ લખેલો છે એ મુજબ એક વર્ષ માટે આપણને 30 રજા મળવાપાત્ર છે, એ બાબત અહીંયા અગત્યની છે કે જે 46 નંબરમાં પણ એનું સમર્થન છે અને આ પહેલાં પણ આપણે 50(2)ક જોયું હતું, એની અંદર પણ જે પ્રાપ્ત રજાની ગણતરી છે એમાં પણ વર્ષ માટે 30 રજા લેખે સપ્રમાણમાં એની રજા આપવાની હોય છે। એટલે આ જે નિયમ છે એની અંદર બે મુખ્ય ભાગ છે। એક ભાગ છે કોઈ મદદનીશ પ્રાધ્યાપક જો વેકેશન નથી ભોગવી શકતો તો તેને વર્ષની 30 રજા મળે છે, જેનો ઉલ્લેખ 46 નંબરમાં છે, પણ અહીંયા અર્ધવાર્ષિક જેવું કશું આપણને લાગુ પડતું હોતું નથી। એ ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે। બીજી બાબત છે કે મદદનીશ પ્રાધ્યાપક જ્યારે ઇન્ચાર્જ પ્રિન્સિપલ બને છે ત્યારે એ હવે વેકેશન ખાતાનો કર્મચારી નથી રહેતો। આવા સંજોગોમાં જે મિત્ર ઇન્ચાર્જ પ્રિન્સિપલ બને છે તો તેને નિયમ 46 પ્રમાણે પ્રાપ્ત રજા મળવાપાત્ર થાય છે। એમાં પણ એ કિસ્સામાં પણ વર્ષને જ ધ્યાનમાં લેવામાં આવે છે। આગોતરી રજા અર્ધવાર્ષિક ગાળા માટે આગોતરી રજા જમા કરવામાં આવતી હોતી નથી, જે અહીંયા આપણે ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે। એટલે આપણા માટે એક વર્ષમાં 30 રજા મળવાપાત્ર છે, એ અહીંયા સ્પષ્ટતા થાય છે। ખૂબ ખૂબ આભાર।